કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્સ્ટેબલ પર હુમલો મામલો. પોલીસે ત્રણેય આરોપીઓનો કાઢ્યો વરઘોડો. આરોપીઓને કાયદાનો ભાન કરાવવા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ત્રણેય આરોપીઓને દોરડા બાંધીને વરઘોડો કાઢવામાં આવ્યો. તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે કહીને 3 શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલ જયવર્ધન પરમાર પર કર્યો હતો હુમલો. પોલીસ કોન્સ્ટેબલ જયવર્ધન પરમાર પર તલવાર, દંડા અને લાકડા વડે કરાયો હતો હુમલો. જયવર્ધન પરમારના માથામાં લાકડાનો ફટકો મારતા થયા હતા ઇજાગ્રસ્ત. ભાવેશ રાઠોડ, પેપ્સી રાઠોડ અને દિવ્યાંગ બાજક વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કરાઈ ધરપકડ. આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. મુખ્ય આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી પર પ્રોહિબિશનના 6 અને મારામારીના 1 ગુના દાખલ છે. કાગડાપીઠ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી.